સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા જિલ્લાના પાદરામાં ગંભીરા બ્રિજ મામલે રાહતના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 7 મહિનાથી બંધ રહેલો તૂટેલો બ્રિજ હવે લીક સ્પાનની મદદથી ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોને મોટી રાહત મળી રહી છે। જે પાદરાના ગંભીરા બ્રિજ પર તૂટેલા ભાગને ફેબ્રિકેટેડ ટેકનોલોજી દ્વારા જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા આ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મનીષને સોંપવામાં આવી હતી, જે વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગુજ્જરે કોઈ ચાર્જ લીધા વગર બ્રિજને લિંક સ્પાન દ્વારા જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 7 મહિનાથી બંધ રહેલા બ્રિજના પુનઃ પ્રારંભથી વિસ્તારમાં રહેતા નોકરિયાત વર્ગ અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે। ખાસ કરીને પગપાળા અને ટુ વ્હીલર માટે હવે અવરજવર સરળ બની રહેશે। પુરની જે બ્રિજની દુઃખદ ઘટના બની હતી, એ ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે મધ્ય ગુજરાતને જોડતો આપણો બ્રિજ છે, એ બ્રિજમાં ઘણા બધા લોકો જે ખેડૂતો હતા એમને શાકભાજીની વેપાર માટે તથા વિદ્યાર્થીઓને ભણવા માટે એક તરફથી બીજે તરફ જતા હતા, પરંતુ આ બ્રિજને તૂટવાથી અને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી। પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્યની સરકાર દ્વારા અને વિશ્વકર્મા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે 2 મહિનામાં સતત 80 થી 85 લોકોની કામગીરી રાત દિવસની મહેનત બાદ આજે આ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને એનું માળખું પણ તૈયાર થઈને ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લું મુકાશે। તો આ બ્રિજ ચાલુ થવાથી એક તો ખાસ વિદ્યાર્થીઓ જે પાદરા તરફથી ખેડા જિલ્લામાં ભણવા જતા હતા અને ખેડા જિલ્લાનો મોટો ભાગ જે ખેતી અને ખેતીની પેદાશો એટલે કે માર્કેટ માટે જે આવતા હતા એમને પણ રાહત મળશે, તથા મૂળ વાત જે રોજગારીની છે, એ રોજગારી માટે જે કઠિન પરિશ્રમ કરી અને ફરીને આવતા હતા એ લોકો માટે આજે રાહતના સમાચાર છે। એટલે પાદરા તાલુકો અને આ મહીસાગર જિલ્લો તથા આણંદ જિલ્લો આ લોકોમાં ખૂબ ખુશીના સમાચાર છે। એ બદલ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર નામના આભારી છે। મુસપુરની જે બ્રિજની દુઃખદ ઘટના બની હતી, એ ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ